અંકલેશ્વરના રોશની એસ્ટેટમાંથી શંકાસ્પદ કોપરના જથ્થા સાથે કાલુ ભંગારિયાની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસના કર્મચારીઓ જ્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તેઓએ અંગત બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે નોબલ માર્કેટ પાસે આવેલ રોશની એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ કોપરનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રોશની એસ્ટેટમાં આવેલ કાલુ ભંગારિયાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગોડાઉનમાંથી 5 પ્લાસ્ટિકના થેલામાં કોપર ભરેલા વાયરના ગૂંચડા મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પર હાજર શખ્સની પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ આ કોપરના જથ્થા અંગે કોઈ સંતોષકારક કે યોગ્ય જવાબ આપી શક્યા ન હતા। પોલીસે આ કોપરના વાયરનો જથ્થો ચોરી હોવાની આશંકા સાથે તેનું વજન કરાવતા 85 કિલો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 76,500 રૂપિયા આંકવામાં આવી રહી છે અને પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગુના અંગે પોલીસે ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક ઉર્ફે કાલુ મોહમ્મદ રફીક પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આ સમગ્ર મામલે મુદ્દામાલ અને આરોપીને સોંપી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ કોપરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।